તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં, અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. તો અત્યારે વાગવામાં થયા છે 8 એકચ્યુઅલીમાં, અને અમે લોકો આવ્યા છીએ ડુમ્મસ. અને જે તમે ફૂટેજીસ જોઈ રહ્યા હતા અત્યાર સુધી, એ બધી હતી અમે ડુમ્મસ સુધી પહોંચતા હતા એની ફૂટેજીસ હતી. અને અમે ફાઇનલી ડુમ્મસ પહોંચી ગયા છીએ. ડુમ્મસ સુરતથી ડુમ્મસ થાય છે કંઈક અરાઉન્ડ 17, 18 કે 20 કિલોમીટર જેવું. તો અમે જે જગ્યા પરથી હતા એ ત્યાંથી થતું હતું 20 કિલોમીટર જેવું. તો હવે અમે લોકો અહીંયા ડુમ્મસમાં ફેમસ જગ્યા છે જ્યાં ભજીયા સારા મળે છે, અને ત્યાં કેટલીક જાતના ભજીયા મળે છે, અને ટમેટાના ભજીયા મળે છે. તો ખબર નથી મને હવે કે શું છે શું નહીં. અને ભાઈ જે કડક ઠંડી છે સુરતની અંદર અત્યારે, ગજબ કડક ઠંડી છે. અને રાત્રે તો અમે લોકો લેટ નાઇટ સુધી બહાર હોઈએ જ છીએ. અને જેકેટ વેકેટ પહેરીએ એટલે ઠંડી નથી લાગતી, ઠંડીનો અનુભવ એટલો બધો નથી થતો. બટ તો પણ એમ ક્યાંક ને ક્યાંક કહેવાય કે વધારે ઠંડી છે સુરતની અંદર અત્યારે. તો અમે લોકો પહોંચ્યા છીએ, બધા લોકો અંદર છે, અને બધા લોકો સાથે વાતચીત કરીએ. અને ભજીયા ટમેટાના આપણે ખાઈશું આજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં ફ્રેશ થઈ ગયો. અમે લોકો ઘરેથી નીકળી ગયા. ઘરે થોડુંક અડધું રહ્યું હતું, પછી રસ્તામાં થોડું અડધું પૂરું કર્યું, એટલે એવું રીતનું હતું. ગુડ મોર્નિંગ. મને ખબર નહીં શું થયું છે. શું થયું તમને શું થયું? કપડામાં ખરાબ નહીં કરતા તમે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, આ જયેશ છે, અને તમે લોકોએ કદાચ પહેલી વખત વ્લોગમાં જોયો હોય, બીજી વખત જોયો હોય, તો આ જયેશ છે. કેમેરા મતલબ સિનેમેટોગ્રાફર છે, બરાબર છે, અને સારા એવા શૂટ કરી લે છે, બરાબર. જો તમારે શૂટ કરાવડાવો હોય તો કોન્ટેક્ટ કઈ રીતે કરે ભાઈ? ફોન નંબર આપી દઈશું. ફોન નંબર આપી દેવા તારે? હા, વાયરલ કરી દે ફોન નંબર. કામ ફેમસ જ છે. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ કોઈ તકલીફ નહીં ਹੁੰਦੀ. ਉਹਦਾ મતલબ એવું ના બોલ ભાઈ, થઈશ તો ખરા ને. જે ભગવાન તને ઘણું બધું આપે, હે. અને આની 18 વર્ષ ઉંમર છે, પણ લાગે મારા કરતા પણ મોટો. હે? સાઈઝ વધારે ને? એ કઈ જોઈએ તારે? 4XL? ના, 6 XL સાઈઝ જોઈએ તારે? એટલે મને ઢીલું પહેરવાનું ગમે છે. હા, તો બરાબર. મારી જેવો એમ. રો એડિટ્સ ભાઈ જેમ અમારી હા, મતલબ મારી એકાઉન્ટમાં તમે જાશો તો એમાં ટેગમાં મળી જશે તમને, બરાબર ને? તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો તમારા લોકોને શૂટ કરાવવા હોય તો. કઈ નહીં, હવે ભજીયા આવે ની રાહ જોઈએ આપણે. અહીંના ભજીયા ફેમસ છે ભાઈ, એવું તું કે છે ને? સૌથી વધારે ફેમસ છે. અને કઈ કઈ ટાઈપના ભજીયા આવે? કાંદાના ભજીયા, ટામેટાના ભજીયા, રતાળુના ભજીયા, મરચાના ભજીયા. कुछ भी काटो, बेसन में डालो, उसके भजिए बन जाते हैं. क्या बात? बैंगन के भजिए, बैंगन के भजिया तो मैंने खाए हैं, हम घर पे के भी भजिए, फुलेवर के भजिए. हैं? It's not true. कुछ भी बोलते हैं. ભાઈ આટલું બધું ખોટું ના બોલી સર. તારા ઉપર ભરોસો રાખીને હું તને બ્લોગમાં બોલવાનું કહું છું, અને તું આવું કરે છે. બેંગનના ભજીયાના બધા નથી મળતા અહીંયા. होते हैं पर यहाँ मिलते नहीं है. તો ચલો હું તમને ભજીયા કઈ કઈ ટાઈપના અહીંયા છે હું તમને દેખાડું. તો તમે અહીંયા જોઈ શકો છો રતાળુ પૂરી, બટાકા પૂરી, રેગ્યુલર જૈન ટમેટા પૂરી, મેથીના ગોટા, બટેકા વડા, કાંદાના ભજીયા, મરચાના ભજીયા, પનીર પકોડા, જૈન કોબીના ભજીયા, ફાફડા, રતાળુ, કાંદા અને ચા કોફી. તો આટલી ટાઈપના ભજીયા છે. હવે જોઈએ અમે કયા ભજીયા મંગાવીએ છીએ. તો લોકેશન પણ સારું છે, બેસવા જેવું લોકેશન છે, મજા આવે એવું, સરસ મજાનું. ઓહો, મને કેટલા દિવસ પછી કાકડો દેખાયો. સો ફાઇનલી ફેમિલી ભજીયા આવી ગયા છે, અને આ એક ટમેટાના ભજીયા દેખાય છે, આ બીજા રતાળુ પૂરી છે, અને આ બટાકા આ ટમેટાના છે. હા ભાઈ વાહ, તો સરસ મજાના ભજીયા તમે મંગાવ્યા છે. તમને ભાવે કયા? ટામેટાના ભજીયા ભાવે બધા? બરાબર, સરસ. ચલો, અને ભાવ શું છે અહીંયાનો?
આ શું કેટલા ના આયા એમ કહું એ ખબર નહીં છે ભાઈ, નહીં ખબર મને. અરે અરે કઈ નહીં, છેલ્લે કહીશ કે બિલ કેટલા વાંચો નહીં ત્યારે પૈસા નહીં જોવાના. પૈસા નહીં જોવાના તો મને કોઈ ખબર પણ આવે કેટલાની પ્રાઇસ છે એટલે ખબર પડે ને પ્રાઇસ क्या है इनका? महंगे होते हैं बहुत. હે કહીએ યાર ટેસ્ટ કરીને કહીએ કયા ખાવ તું મને કહે? ટમેટાના हाँ वाड़की. સારું હા લે વાટકી લે બસ कोई ना 4. मना किसने किया? ટમેટાના ભજીયા યુનિક છે થોડા આની અંદર કોઈક લીલી ચટણી છે એની અંદર ટમેટું છે ને એની અંદર ઉપર આ પછી પડ છે ચણાના લોટનો ગોળ છે. બધા સમજી જ જાય કયું પડ છે બેસન એટલે એ જ. રતાળુ ઓકે યસ હવે કઈ નથી બટેટાની ચિપ્સ જેમ ભરીએ ને એમ અંદર રતાળાને છીલીને ભરી દીધા છે પણ ટેસ્ટ સારો છે ઓવરઓલ મારા પપ્પા મારા કાકા ભજીયા સારા બનાવે है कुंभणे वाला. બધા તું કે ઈ બના આપણે કંઈક આવું ટ્રાય કરવાનું છે હવે તમે કેશોદ આવો એટલે આનાથી બી સારા ટેસ્ટ કરાવું તમને ભજીયા ખાઈ લીધા છે સરસ મજાના ને હવે ક્યાં જવાનો પ્લાન છે ભાઈ બોલો बीच पर जगह ક્યાં જવાના હે बीच पर સરસ ચલો તો બીચ પર જઈને જોઈએ કે બીચ કેવી છે હે जो ऑफिस है वहाँ से. આળસ આવે ઓ રહેવા દે ભાઈ રહેવા દે ઉપર છે જ નહીં ઉપર છે જ નહીં કે ઉપર अंडर एस्टिमेट नहीं करवानो है. હા દે ચલા 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 હા, ચલ બેઠો, બેઠો. જા દે જા દે જા દે જા દે કઈ નહીં થાય જા દે સ્કૂટી ચલાવે એમ જ છે જા દે હા બસ બસ જા દે જા દે જા દે જા દે મૂકી દે અરે ક્યાં બાત હે પાછળનો ગેર गियर पाड़ो ઓ તારે ચલાવીએ એટલે બીજા ગિયર પર ગાડી છે. અરે ભાઈ ગજબ पर धीरे चलाना प्लीज, गिरना मत. चल जा हाँ अरे पीछे नहीं बैठू तारे भाई तार तो जो तू तारो अरे जवा तो दे पहला जवा तो दे बहुत भारी गाड़ी है. अरे जवा तो दे तू जवा तो दे यार. ऊपर तू आम रे बस वेरी नाइस बीजो गेर पाड़ दे जे हाँ बस पड़ी गयो अरे क्लच तो अरे फ्री થઈ ગઈ બસ હવે જવા દે આગળ બેઠા છે ધ્યાન રાખજે જા દે પાછળનો બીજો ઘેર પાડ દે હા વાહ વેરી ગુડ જા દે વાહ ભાઈ વાહ એની સાથે ફાઇનલી અંજલિને ગાડી આવડી ગઈ છે ચલો ક્યાંથી આવડી ગઈ? હા ચાલ આટલી આવડી ગઈ એટલે આવડી જ ગઈ કહેવાય ચાલ જા દે હાય ચલો જા એ ઉભો રે તું જા બીજો ઘેર જોયું ફાઇનલી ગઈ આવડી ગઈ ભાઈ ગજબ લાગે હા બાકી ગાડી તારા પર શૂટ કરે લઈ લે ના હવે માથી મોટી ગાડી દેખાય. बजरंगबली का नाम लेके चल रहा हूँ. हे हरे राम. અરે એ તો ડીમોટિવેટ અરે ડીમોટિવેટ ક્યાં કરે ભાઈ પણ તને નહીં આવડતી તો અત્યારે તો એમ જ કે ને કોઈ બી હોય ને હું બી પછાડી દઉં તો મારે બી ફાટે જ કારણ કે તમને આવડતી નથી. પગી જ જાઉં. બસ ક્યાં હુઆ ઓય ઓય મને એક વસ્તુ સમજા કન્ફ્યુઝન છે. पहला गियर आगे, फिर सब पीछे. બોલો કન્ફ્યુઝન પૂછો. અરે મને જ્યારે બી આમ આગળ વધવું હોય તો મારે પાછળનું ગી આ દબાઈ ના પાડવાનું. હા જો સર એ નહીં દબાવો ને તો ઝટકો મારશે અને જો હું જે ગાડી સ્પીડમાં સ્લો હશે ને તો એ ઝટકોમાં ગાડી બંધ બી પડી જશે હા बंद हो અને गया ચેન તૂટે ऐसे ही जाएगी. ચાલ બેઠ જા. અને ચેન તૂટી જશે હે આજ મારવાની પગ વાળી તો હું તો એ જ મારું છું આ તો મારતી જ નહીં. ધીરે ધીરે તો હું મારી એક્ટિવામાં બી નહીં મારતી જમણી બાજુ નહીં તો. ભાઈ ધ્યાન રાખજો ઓલ ધ બેસ્ટ Making me feel like I'm falling. And when you're moving, I can hear my calling. There's no one else here that is. તો અંજલિને આવડી ગઈ છે ગાડી અને એ ખુશીમાં જ અમે લોકો આવ્યા છીએ અત્યારે દરિયા પર મતલબ બીચ પર ડુમસના બીચ પર આવ્યા છીએ અત્યારે અને હાય લોકેશન જુઓ તમે યાર
ફેમિલી ખરેખર કહું ને તો અત્યારનું જે ડુમ્મસનું લોકેશન છે ને બોસ ગજબ છે. અમે લોકોએ તો ફોટોગ્રાફી કરી મસ્ત સરસ મજાની અને હું તમને ફોટોઝ બતાવું છું, તમે લોકો જુઓ. જોયા હશે ફોટોઝ, કેટલા સુકૂન વાળા, આમ લાઈક લાગતો હશે કે કેટલી શાંતિ છે. તો એકચ્યુઅલીમાં અહીંયા એટલી શાંતિ છે અને મજા આવે એવું છે. એ જાદુ જેવો લાગે આમાં તો તું. નહીં આ રહી હા બસ એમાં હવે કપેલ લે, હવે પહેલ હવે શાહરુખ ખાન લાગો તો એમ શાહરુખ ખાન પડી ગયા પૈસા, સોરી પડી ગયા પૈસા રે હવે. એનો ફેવરેટ હીરો એ છે તો ઓ જો હે ને છોડો, ખરેખર ગાઈઝ ડુમ્મસ એટલે ડુમ્મસ. અમારા લોકોની ફોટોગ્રાફી થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની અને અમે લોકો હવે પાછા જઈશું. બરાબર ડન, હવે ઘરે જઈએ, જઈશું ને? પહોંચી ગયા. ઓકે ચલો. ફોટોગ્રાફી ઘણી કરી લીધી આજે, નહીં એક જ દિવસમાં એમ કીધું વસૂલ જ કરી લેવું છે આજે તો બધું. પણ મજા આવી ગઈ, ખરેખર મજા આવી ગઈ. સારું ગાઈસ, સો બહુ લેટ થઈ રહ્યું છે ઇન શોર્ટ અમને લોકોને, તો હવે જઈએ છે, મળીએ ડાયરેક્ટ. રીલ નાખી સો ફેમિલી અમે લોકો પહોંચી ગયા હતા સવારમાં કરણના ઘરે અને પછી અમે લોકો સુઈ ગયા હતા થોડી વાર માટે અને પછી ઉઠીને એકદમ ફ્રેશ થઈ ગયા. અમે લોકોએ જમી લીધું છે તો બસ. તો કંઈ નહીં, આજનો બ્લોગ હું કન્ટિન્યુ નહીં રાખું બિકોઝ અમે લોકો ક્યાંક બહાર જઈશું તો જોઈએ કે શું કરીએ છીએ શું નહીં. તો બહાર જઈએ તો હજી થોડો લાંબો બ્લોગ થઈ જશે, તો એના હિસાબે હું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી રહ્યો છું. બટ જોઈએ, મને જે હેડફોનમાં મેં ફોટા પડાવ્યા હતા એ હેડફોન મને બહુ જ ગમી ગયા. તો આજે અમે લોકો જઈશું હેડફોન લેવા માટે, આઈ થિંક સો. તો બસ તો કંઈ નહીં, તો જોતા રહેજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને મજા આવી.